નમસ્કાર, મારું નામ છે સતવારા આશાબેન જશવંતકુમાર. મારી શાળાનું નામ મુદીપુર પ્રાથમિક શાળા, તાલુકો જોટાણા. મિત્રો, આ વર્ષે મેં ઇનોવેશન ફેરમાં ભાગ લીધેલ છે. મિત્રો, શું તમે જાણો છો કે મધ્યાહન ભોજનની જે થાળી છે એ અંગ્રેજી શીખવવાનું પુસ્તક બની શકે? તો હા, મેં એ થાળીને એક અંગ્રેજીનું પુસ્તક બનાવી દીધું છે. અમારી શાળાના જે બાળકો છે, હવે કોઈ પણ બાળક હોય તો એનો ક્વોલિટી ટાઈમ કયો તો એક જમવાનો, એટલે કે બાળકો ઉત્સાહ સાથે જમવાની જે રિસેસ પડે છે એની રાહ જોતા હોય છે, અને બીજું હોય છે એમને રમવાનું. તો જમવાનો અને રમવાનો બંનેનો ઉપયોગ કરી અને મેં મારું એક આ નવતર પ્રયોગ છે, એટલે કે મારા આ ઇનોવેશન ફેરની અંદર શીર્ષક છે રમતા જમતા અંગ્રેજી શીખો. તો સૌથી પહેલાં આપણે મધ્યાહન ભોજનની થાળીની વાત કરીએ તો થાળી પાછળ મેં ઓઇલ પેન્ટ કલરથી સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખ્યા છે. એટલે કે બાળકો જ્યારે જમવાની લાઈનમાં ઊભા રહે છે પીરસવાની રાહ જોઈને, ત્યારે બાળકો આ થાળીની પાછળ જે સ્પેલિંગ લખેલા છે એને કેટલાક બાળકો તૈયાર કરતા હોય છે, કેટલાક બાળકો ખાલી વાંચતા હોય છે. તો એમના મગજમાં એ સ્પેલિંગ ઠસી જાય છે. પછી જ્યારે એ જમવાનું પીરસાઈ જાય ત્યારે જમી અને જ્યારે એ થાળી ધોવા માટે જાય છે ત્યારે એમનો હાથ એ કલર ઓઇલ પેન્ટવાળા સ્પેલિંગની પાછળ ફરે છે. તો ફરીથી એમની નજર એ સ્પેલિંગ પર પડે છે અને એ સ્પેલિંગ એને વધારે તાજો થાય છે. અને મેં આ ઓઇલ પેન્ટથી લખ્યું છે એટલે એને ધોવાથી એ સ્પેલિંગ ભૂસાતો નથી. હવે બાળકોને આ વારે વારે એના સ્પેલિંગ એમની નજર સમક્ષ આવે છે ત્યારે એ સ્પેલિંગો એમની કાયમી માટે એમની સ્મૃતિમાં અંકિત થઈ જાય છે. તો શાળાના મધ્યાહન ભોજનનો જે અનૌપચારિક સમય છે એને મેં ઔપચારિક બનાવ્યું, એટલે કે શાળાના બાળકોને જમવા સાથે જ્ઞાન પણ પીરસાય એવો મારો આ નવતર પ્રયોગ છે. એના સિવાય આ પ્રયોગમાં એક વધારાનું મેં શું કર્યું છે કે દરેક મહિને એક ગૂગલ ફોર્મ બનાવી અને એનો QR કોડ બનાવું છું, અને એ QR કોડ મધ્યાહન ભોજનનો જે શેડ છે એની દિવાલ પર લગાવું છું. તો બાળકો શું કરે છે કે ફ્રી ટાઈમમાં શાળાનું જે ટેબ્લેટ છે ટેબ્લેટ લઈ અને એ QR કોડ સ્કેન કરે છે, અને એ QR કોડ સ્કેન કરી અંદર જે સ્પેલિંગો છે એના અર્થ સ્પેલિંગ પૂર્ણ કરવાના જે 10 પ્રશ્નો મેં મૂકેલા છે એ 10 પ્રશ્નોનો એ જવાબ આપે છે, અને પોતે જોઈએ છે કે પોતાને કેટલા સાચા પડ્યા છે વ્યૂ સ્કોરથી, અને કમ્પેરિઝન કરે છે, અને તૈયારીમાં પણ એક પ્રકારની સ્પર્ધા થાય છે. એટલે બાળકો વધુને વધુ સ્પેલિંગો તૈયાર કરે છે. હવે એના પછી મેં જમવાની તો ઔપચારિક સમય બનાવ્યો છે, પણ એની સાથે સાથે મેં રમવાની, કે બાળકો રમતા રમતા કંઈક શીખે. બાળકોને જો ભણાવવા બેસીએ તો એ પરાણે ભણતા નથી, પરંતુ જમતી વખતે અથવા રમતી વખતે એમને જો સાહજિક રીતે જ જ્ઞાન પીરસવામાં આવે તો બાળકો બહુ બેસ્ટ રીતે એ જ્ઞાનનો ઉપયોગ કરે છે, એટલે કે એ સ્પેલિંગોને મગજમાં બરાબર ખસી જાય છે. એવી જ રીતે મેં કેટલીક ગેમોનું નિર્માણ કર્યું છે કે એ ગેમો દ્વારા બાળકોની અંદર સ્પેલિંગો તાજા થાય. એટલે કે એક છે મેજિક બોક્સ. આ બોક્સ મેં બનાવ્યું છે. એ બોક્સની અંદર કાર્ડ નાખવામાં આવે તો એ બોક્સની રચના એવી રીતે કરી છે કે એ કાર્ડ ઉલટાઈ અને બીજી તરફ બહાર આવે છે. એટલે કે વિરુદ્ધાર્થી શબ્દોનું કાર્ડ નાખીએ તો હેપીનું કાર્ડ અંદર નાખીએ તો શેડ લખીને બહાર આવે છે. તો આવી રીતે આ ગેમથી બાળકોને ખૂબ જ મજા પડે છે. અને માત્ર સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો નહીં, પણ એક વચન અને બહુવચનના કાર્ડ પણ અંદર નાખવામાં આવે તો એક વચનનું કાર્ડ નાખતા બહુવચનનું કાર્ડ બહાર આવે છે. તો બાળકોને મજા રમતની સાથે સાથે સ્પેલિંગો પણ યાદ રહે છે. એના પછી અમારી શાળાના બાળકોને કોઈ પણ શબ્દ ઉપરથી વાક્ય લખવામાં સંકોચ થતો હતો, તો મેં એના માટે વ્હાઇટ અને રંગીન કાગળમાંથી એક TLM બનાવ્યું છે કે જેમાં અહીંયા ચિત્રો ચોંટાડેલા છે પતંગિયાના. તો બાળક જ્યારે આમ તલવાર જેવો આકાર આપે છે કે બાળકોને ગમે, તો બાળકો જ્યારે આ જોઈએ છે તો કહે છે બટરફ્લાઇઝ. તો કેવા બટરફ્લાઇઝ? તો બ્રાઇટ બટરફ્લાઇઝ. પછી તો કે લવલી બ્રાઇટ બટરફ્લાઇઝ, સ્મોલ લવલી બ્રાઇટ બટરફ્લાઇઝ. તો આ રીતે બાળકો કોઈ પણ શબ્દ પરથી થોડાક શબ્દો એટલે કે સાઇઝ કે કલર કે એવી રીતે એડ કરી અને વાક્ય લખતા થાય છે. એના પછી મેં એક બીજું ગેમ આધારિત
એક શબ્દ રચના એટલે કે વર્ડ ફોર્મેશન બનાવ્યું છે કે જેની અંદર આ એક શબ્દ છે કાઇન્ડ. આ કાઇન્ડને આપણે આ કાર્ડની અંદર આપણે બહાર કાઢીએ તો આખું જોઈએ તો કાઇન્ડનેસ દેખાય છે અને આમ અંદર નાખો તો એકલું કાઇન્ડ દેખાય છે. એટલે આ પ્રકારે બાળકોની રમતમાં સ્પેલિંગો શીખી શકે છે. એના સિવાય મેં એક વર્ડ હન્ટર ગેમ અને વર્ડ એક્સપ્રેસ ગેમ પણ બનાવી છે, જેના શોર્ટ વિડીયો હું આ વિડીયોની સાથે સામેલ કરું છું કે જેમાં બાળકોને ખૂબ જ મજા પડે છે અને સારા એવા સ્પેલિંગો અંદરથી શીખી શકે છે અને આ સ્પેલિંગો શીખેલા એ કાયમી એમના મગજમાં તાજા રહે છે. તો મારો જે આ નવતર પ્રયોગ છે કે દેશની અથવા રાજ્યની શાળાઓની અંદર બાળકોને જે અંગ્રેજી ભાષામાં કચાશ છે તો તેનો એ બાળકોનો મારા આ પ્રયોગ દ્વારા ઉપયોગ કરી શકે તેવી આશા સાથે મેં આ દિશામાં મારું ડગલું માંડ્યું છે. તો મારું આ ઇનોવેશન બધાને ગમશે એવી આશા સાથે નમસ્કાર.